એક વર્ષથી લૂંટ અને ડ્રગ્સ જેવા ગંભીર ગુનામાં નાસ્તા ફરતા કુખ્યાત શિવા ઝાલા ગેંગના સાગરીત ઇમરાન ગડ્ડીને જલગાંવથી ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે કુખ્યાત આરોપી ઇમરાન ઉર્ફે ઇમરાન ગડ્ડી લૂંટ અને એનડીપીએસના ગુનામાં વોન્ટેડ છે. આરોપી ધરપકડ ટાળવા માટે સુરત છોડી મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના રાવેર ગામે મદીના કોલોનીમાં છુપાયો છે. આ માહિતીના આધારે પોલીસે જલગાંવમાં ધામા નાખી ત્યાં વોચ ગોઠવી ઇમરાનને ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી ઇમરાન મે 2025માં ગેંગ લીડર શિવરાજસિંહ ઝાલા અને અન્ય સભ્યો સાથે મળી યુવકનું અપહરણ કરી તેને માર મારી સોનાની ચેન વીંટી અને રોકડની લૂંટ ચલાવી હતી. ત્યારબાદ ઓગસ્ટ 2025માં ભાટીના ખાતેથી એસઓજીએ દરોડા પાડી ₹12 લાખના એમડી ડ્રગ્સના જથ્થા અને પિસ્તોલ કાર્ટીજ સહિત 30 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જે કેસમાં પણ ઇમરાનનું નામ ખુલ્યું હતું. આ કેસમાં તેની વિરુદ્ધ કોર્ટ દ્વારા વોરંટ પણ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. બંને ગંભીર ગુનામાં તે વોન્ટેડ હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે ઇમરાન ગડ્ડી રીઢો આરોપી છે. તેની સામે વર્ષ 2015થી અત્યાર સુધીમાં અઠવા લાઇન્સ, ઉધના, ખટોદરા, સલાબતપુરા, લિંબાયત અને સચિન જેડીસી જેવા વિવિધ પોલીસ સ્ટેશનોમાં હત્યાની કોશિશ, હત્યા, રાયોટિંગ, મારામારી અને આર્મ્સ એક્ટ હેઠળ કુલ 14 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત.